વિકાસભાઈ અને તમારા આભારી છીએ. સંવિતને સરસ મજાની જગ્યા અને વાતાવરણ પોતે યોગ શિક્ષક તરીકેનો અભ્યાસ કરું છું યોગ નિકેતનમાં અને પોતે એન્ડ્યોરન્સ સાયકલિસ્ટ પણ છું, મેરેથોન રનર છું અને રોટરીમાં ઘણી બધી સેવા આપવા રોટરીમાં હું મારા ક્લબમાં લિટરસી ચેર તરીકે સેવા આપું છું. જીસી સાથે પણ સંકળાયેલું છું અને ગઈકાલે 25 કિલોમીટરની મેરેથોન રન કમ્પ્લીટ કરી. અહીંયા યોગ નિકેતનમાં અમારા ડૉક્ટર વિષ્ણુદેવ આચાર્યજી હતા, એ અમારા ગુરુજી હતા. ત્યાં મેં એમના વિદ્યામાં યોગ શિક્ષક તરીકે 6 મહિનાનો યોગા ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો. થેન્ક યુ. ગઈકાલે આપણે કામની શરૂઆત કરી કે સમૃદ્ધિ આ વર્ષે વિકાસભાઈ વડોદરા શહેરના 1000 એવા બાળકો પાસે જશે જે શૈલીઓ ઉપર જીવે છે અને જીવનમાં કોઈ એવી અનુકૂળતાઓ નથી અને એવી કોઈ તક પણ નથી કે જેનાથી એ પોતાના જીવનને આપણે સૌ કલ્પીએ છીએ દિશામાં લઈ જઈ શકે. પણ તેમ છતાં ભરપૂર જીવન છે, એમનામાં ઉત્સાહ છે, ઉમંગ છે, ભણવા શીખવા માંગે છે અને સમૃદ્ધિ એ બાળકોની કેર કરે છે. એટલે આશાદીપ સેન્ટર્સની સાથે સમૃદ્ધિ ફાઉન્ડેશન આ વર્ષે મળીને પંચતંત્ર ઉત્સવ કરી રહ્યું છે, જેમાં આપણા પ્રાચીન વારસાને સાહિત્યના એમના સુધી લઈ જશે અને એમને જીવન શિક્ષણ મળે એ પ્રકારનો એક સરસ ઉપક્રમ આયોજિત કર્યો છે. આ સૌ મારા સાહિત્ય મિત્ર બહેનો છે જે આ કામ કરશે અને આ બહેનોએ એમને પસંદ કરેલા સેન્ટરને એડોપ્ટ કર્યું છે સર. એટલે એ બાળકો સાથે ભાવનાત્મક અનુબંધ રચશે અને ત્યાર પછી એ સતત એમને મળતા રહેશે અને આ વાર્તાઓ દ્વારા એમના જીવનના સંસ્કરણનું જે કાર્ય છે એ આપણે બનશે એટલું સરસ રીતે કરવાનો પ્રયત્ન કરીશું. અમે ટીચર્સ ડેના દિવસે અમારા રોટરીમાં નેશનલ બિલ્ડર્સ એવોર્ડ સેરેમની હોય છે. અમે આશાદીપ સેન્ટરના મને ધ્યાન છે અમુક શિક્ષકોને અમે સન્માનિત કર્યા. એટલે એ બહુ જ મહાવીર ફાઉન્ડેશનનું ઇનિશિયેટિવ છે અને એના જે બરોડા ચેપ્ટરના હેડ હતા ડૉક્ટર બીસી જૈનનું એક સ્વપ્ન હતું કે સંવિધાન હવે સંજયભાઈ છે તો એમને યસ એ અમારા પણ બહુ જ મોટા વેલ્યુશર છે. તો એમને એમ હતું કે બધા સેન્ટર્સ પર અમે કામ કરીએ પણ ડૉક્ટર જૈનની હયાતીમાં અમે ન પહોંચી ગયા. તો ઇટ્સ અ ટ્રિબ્યુટ ટુ હિઝ ડિઝાયર એન્ડ ડ્રીમ કે સમૃદ્ધિ આ બધા બાળકો સુધી પહોંચીને કામ કરે. એટલે ઇટ્સ એન એક્સક્લુઝિવ આશાદીપ ફેસ્ટિવલ ધીસ યર. સો આટલી પૂર્વ ભૂમિકા સાથે અમિત સર ભલે પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે પણ મારી હંમેશા એમના વિશેની એક સમજણ રહી છે કે એ જીવનને અને જીવનની પ્રક્રિયાઓને બહુ સારી રીતે સમજી શકે છે અને સમૃદ્ધિ માટે એમને એક ખૂબ લગાવ છે. એનું એક કારણ હું તો છું જ, કારણ કે વિદ્યાર્થી કાળથી એમની સાથે જોડાયેલી છું અને યુનિવર્સિટી કેમ્પસ પર એમની આંખ સામે જ મારું જીવન ઉછળ્યું છે. એટલે એક મેટ્રોની ભૂમિકાથી લઈને એક વેલ્વિશરની ભૂમિકાથી લઈને અનેક રીતે સર સાથેના મારા અનુભવ રહ્યા છે. પણ સમૃદ્ધિ ફાઉન્ડેશનમાં સર હંમેશા મારા માટે એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે. એ જ્યારે હું જાઉં છું ત્યારે એમની સાથે વાત કરું છું અને મને હજુ આજે પણ કાઉન્સેલ કરતા હોય છે કે દર્શની આમને આમ અને ઇટ્સ અ વન્ડરફુલ રિલેશનશિપ. તો એ અનુભવથી સરનું આપનું અભિવાદન કરું છું આજના આ કાર્યક્રમમાં અને અમે સૌ સાહિત્ય મિત્ર બહેનો તત્પર છીએ આપને સાંભળવા માટે, કારણ કે સર પાસે એક ચોક્કસ પર્સપેક્ટિવ છે આ વાત માટે અને ઘણું શીખવા મળશે કે આપણે આ કામ શા માટે કરી રહ્યા છીએ અને શું પરિણામો આવી શકે, આ બધું શા માટે મહત્વનું છે. તો આપણું એક સરસ મેન્ટલ પ્રિપરેશન થશે. તો સર સાથે વાત કરીશું. એ 2 કલાક જેવો સમય છે આપણી સાથે. સર શરૂઆતમાં થોડીક વાતો કરશે તમારી સાથે, ત્યાર પછી તમારા પ્રશ્નો હશે તો એ તમારી સાથે સંવાદ કરશે. તો મને એમ છે કે તમે સર સાથે સરસ રીતે જોડાઓ અને આપણું ખરેખર સદભાગ્ય છે કે સર આજે આપણી સાથે છે. ખૂબ વ્યસ્ત રહે છે પણ તેમ છતાં હું લઈ આવીશું સરને, તમારે આવવું પડશે અને આવી ગયા સર. સો વેલકમ ટુ અવર ઇવેન્ટ સર ટુડે. થેન્ક યુ સો મચ અને ટુ યુ નાવ આપણી સરની સાથે. થેન્ક યુ સો મચ. આ ભાવે અમને ખૂબ આનંદ છે. મળતા રહીશું આપણી સાથે. થેન્ક યુ. નમસ્કાર. મારા તરફથી સમૃદ્ધિને હાર્દિક અભિનંદન.
કે આ વર્ષના પ્રોજેક્ટની બહુ અર્થપૂર્ણ રીતે શરૂઆત થઈ રહી છે. અર્થપૂર્ણ એ માટે કે સમિતિનો અત્યાર સુધીનો જે કાર્યકલાપ રહ્યો છે એને થોડું વધારે વિસ્તારી આપણે સમાજના અંતિમ તબક્કા સુધી પહોંચવાની કોશિશ કરીશું આવનારા 2.5 મહિનાના સમયમાં. અને કદાચ એ પ્રકારનું પ્રદાન કરીશું આપણા કાર્ય થકી કે જેનું મૂલ્ય કોઈ સ્થૂળ રીતે આંકી ન શકાય, કે એને કોઈ આંકડાઓમાં પણ આપણે મેઝર ન કરી શકીએ, પરંતુ એ પ્રદાન એવું હશે કે આજીવન આ બાળકના જીવનના ઘડતરમાં, એના વ્યક્તિત્વ વિકાસમાં એક આમૂલ પરિવર્તનનું કારણ બની શકે. એટલે આપણે સૌ એક ખૂબ આનંદના ભાવ સાથે આ કાર્યમાં જોડાઈશું કે આપણને આ સુંદર તક મળી છે વ્યવસ્થિત આદાન પ્રદાનની એ બાળકોની સાથે કે જે સામાન્ય રીતે આપણા જીવન વ્યવહારમાં સીધી રીતે જોડાયેલા નથી હોતા. આપણા માટે માત્ર ન્યૂઝપેપરમાં ક્યારેક તસવીર તરીકે હોય છે કે આપણા મનસ્પટલમાં ક્યાંક દૂર દૂર એ છાપ હોય છે કે ફૂટપાથ પર કેટલાક બાળકો સૂતેલા રમતા મેં જોયા છે. પરંતુ એક વ્યવસ્થિત અને અર્થપૂર્ણ એવા આદાન પ્રદાનની જે આ પ્રસંગ ઉભો થઈ રહ્યો છે, મારી દ્રષ્ટિએ એનું મૂલ્ય અનેક ગણું વધારે છે આપણે અત્યાર સુધીની જે પ્રવૃત્તિઓ કરી એની તુલનામાં. તો તમને સૌને પણ અભિનંદન કે તમે સૌ સ્વેચ્છાએ આ વર્ષના આ પ્રોજેક્ટમાં જોડાવા માટે આપની આતુરતા બતાવી છે. અને આનંદ છે કે આખો જે પ્રોજેક્ટ છે આ વર્ષનો આશાદીપ સેન્ટર સાથેનો એ મ્યુચ્યુઅલી આપણા બધાની એક સંતોષની લાગણી સાથે પૂર્ણ થશે. ઓફકોર્સ હળવી ભાષામાં કહું તો દર્શિનીબેનને સંતોષ થાય એવું કામ કરવું એટલે બધા માટે ખૂબ પડકારરૂપ રહેતું હોય છે, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે એટ ધી એન્ડ ઓફ ધીસ પ્રોજેક્ટ આપણને પણ સંતોષ થશે. સમૃદ્ધિ ફાઉન્ડેશન અને સાથે સાથે મહાવીર ફાઉન્ડેશન એમના જે સંચાલકો છે એમને પણ આ પ્રોજેક્ટના સફળ એવા અમલ માટે ઘણો સંતોષ થશે. મારી પાસે એવું કોઈ સ્ટ્રક્ચર્ડ વક્તવ્ય નથી આજની આ સવાર અને બપોરના મારા ઇન્ટરવેન્શન માટે, પરંતુ કેટલીક એવી વાતો કરવાનું પસંદ કરીશ કે જે આ સંપૂર્ણ પ્રોજેક્ટમાં આપણે ધ્યાનમાં રાખીશું તો કદાચ એ પ્રોજેક્ટ વધારે સારી રીતે આપણે એનો અમલ કરી શકીશું. મારી વાતમાં કોઈ જગ્યાએ એવી સાહિત્યિક ટેકનિકલ બાબતોને હું નહીં આવરું, કારણ કે એ મારે કોઈ એક્સપર્ટીઝનો પણ વિષય નથી. એટલે જ્યાં સુધી સાહિત્યનો વિષય છે ત્યાં સુધી હું એક લેમેન તરીકે જ આ વાત કરી રહ્યો છું આપની સમક્ષ. પરંતુ ક્યારેક લેમેનનો પર્સપેક્ટિવ પણ એટલો જ ઉપયોગી હોય છે જેટલો એક્સપર્ટનો પર્સપેક્ટિવ ઉપયોગી હોય છે કોઈ પણ પ્રવૃત્તિમાં. આ વર્ષની જે આપણી પ્રવૃત્તિ થશે આશાદીપ સેન્ટર્સમાં, એમાં બે વાતો છે. એક તો કથા તો છે જ, વાર્તા તો છે, શેરિંગ સ્ટોરી છે એટલે સ્ટોરી તો છે જ, સાથે સાથે વેલ્યુ એજ્યુકેશન પણ જોડાયેલું છે, જે અત્યાર સુધી સીધી રીતે આપણે આપણી
પ્રવૃત્તિઓમાં નતું આવી રહ્યું. સીધી રીતે એટલા માટે કે વેલ્યુઝ તો કોઈને કોઈ રીતે દરેક કથામાં વણાયેલી જ હોય છે, પરંતુ અન્ય જે સમુદાયો સમક્ષ આપણે કથા રજૂ કરી ત્યાં સીધી રીતે વેલ્યુ એજ્યુકેશન માટે આપણે જઈએ છીએ એવો કોઈ ઉદ્દેશ્ય નહોતો, પરંતુ સાહિત્યનો આસ્વાદ, સાહિત્ય અને વાર્તાના તત્વો સાથે એ મહિલા સંકળાય એ એક મુખ્ય ઉદ્દેશ્ય રહેતો હતો. અહીંયા આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે કથાના માધ્યમ દ્વારા વેલ્યુ એજ્યુકેશન, મૂલ્યોનું શિક્ષણ, મૂલ્યોનું શિક્ષણ આપણે વંચિત બાળકો સુધી પહોંચાડવું છે. વંચિત એટલા માટે કે કદાચ આ તમામ બાળકો ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા નહીં હોય. કોઈ સ્કૂલમાં એનું એનરોલમેન્ટ હોય, સ્કૂલનું જે અભ્યાસક્રમ છે એનો એ અભ્યાસ કરતા હોય એવી સંભાવનાઓ મને લાગે છે કે નથી, કારણ કે આશાદીપ સેન્ટરનો મુખ્ય હેતુ જે છે નોન ફોર્મલ એજ્યુકેશન. ખાસ તો જે બાળકો શાળામાં એનરોલ નથી એમને આપણે એડ્રેસ કરી રહ્યા છીએ, અને એમની પરિસ્થિતિ, એમના સંજોગો, એમની મર્યાદાઓ, સામાજિક મર્યાદાઓ, આર્થિક મર્યાદાઓ, મનોવૈજ્ઞાનિક મર્યાદાઓ, સંબંધોની મર્યાદાઓ, આ બધાને ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક થઈ જશે. કે આપણે જે બાળક સાથે વાત કરી રહ્યા છીએ એ બાળક પાસે એવી સુવિધાઓ નથી જે અન્ય બાળક પાસે હોય છે કે જેને આપણે પંચતંત્ર શીખવાડતા હોય. એટલે ક્યાંક આપણી જે પેડાગોજી છે, આપણી જે વાતચીતની અને આ મૂલ્ય એજ્યુકેશન પ્રદાન કરવાની જે પદ્ધતિ છે એમાં આ ફેક્ટરને આપણે કેન્દ્રીય સ્થાને રાખવું પડશે કે જે બાળક સાથે આપણે વાત કરી રહ્યા છીએ તે ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાનો ભાગ નથી, એની પાસે એવા સામાજિક, આર્થિક કોઈ રિસોર્સિસ નથી કે જે અન્ય રીતે એને એમ્પાવર કરતા હોય, અને તેમ છતાં પણ એનામાં તમામ ક્ષમતાઓ છે જે અન્ય બાળકોમાં હોય છે. એટલી જ ક્ષમતા છે અને એવી જ ક્ષમતા છે. જો કંઈ ખૂટતું હોય તો એ સંજોગો છે કે જે ખૂટી રહ્યા છે, તો એ ક્ષમતાને કેવી રીતે આપણે પીછાણીએ, એને કેવી રીતે આપણે એનું સંવર્ધન કરીએ, એ પણ મને લાગે છે કે આપણો એક સેકન્ડરી ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. એટલે વેલ્યુ એજ્યુકેશનનો તો ઓબ્જેક્ટિવ છે જ કે આપણે પંચતંત્રની કથા દ્વારા મૂલ્યોને એમનામાં આરોપિત કરવા માંગીએ છીએ અને એ મૂલ્યોનું સંવર્ધન કરવા માંગીએ છીએ, પરંતુ સાથે સાથે એમને પણ ઓળખવાની પ્રવૃત્તિમાં આપણે જો કંઈક પ્રદાન કરી શકીએ, એમની ક્ષમતાઓને ઓળખવામાં, એમની સ્કિલ્સને જો પારખવામાં આપણે જો કંઈક પ્રદાન કરી શકીએ તો મને લાગે છે એ એક આપણી વધારાની પણ સિદ્ધિ હશે. એટલે જ્યારે આપણે બાળકો સાથે પ્રવૃત્તિ કરીએ છીએ કે આદાન પ્રદાન કરીએ છીએ ત્યારે, અને તમે બાળકોને વધારે સારી રીતે ઓળખશો આપની એમની સાથેની આપલે દરમિયાન, તો એવા જે બાળકો હોય કે જે વધારે કંઈક તમને લાગે કે એમનામાં કશું એવું છે કે જે અવિકસિત ક્ષમતા દર્શાવી રહ્યું છે, એ કોઈ પણ પ્રકારની ક્ષમતા હોય, એ ચિત્રકલાની પણ ક્ષમતા હોય, એ એક્ટિંગની ક્ષમતા હોય, એ વિચારવાની ક્ષમતા હોય, બોલવાની ક્ષમતા હોય, દરેક બાળકોમાં એ ક્ષમતાઓ અલગ અલગ પ્રકારની ક્રિએટિવ સ્કિલ્સ, અલગ પ્રકારની પર્સનાલિટી સ્કિલ્સ ત્યાં એની ઝલક આપણને નજરે ચડે. તો આપ એની નોંધ લઈ લેજો અને ડોક્ટર દર્શિની સુધી એ તમે માહિતી ગૌરવભાઈને પણ તમે આપી શકો. એટલા માટે કે આપણે માવી ફાઉન્ડેશનને
આ પ્રોજેક્ટના અંતે જે રિપોર્ટ આપીએ તેમાં આપણે આ એક રેકમેન્ડેશન પણ એમને આપી શકીએ કે અમારી આ પ્રવૃત્તિઓમાં આ બાળકોમાં અમને આ પ્રકારની ક્ષમતાઓ નજરે ચડી. અને ભાવિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનું પણ આ આખી જે પ્રવૃત્તિ છે વંચિત બાળકોને કંઈક મદદરૂપ થવાની એમની જે ભાવના છે તે ખૂબ ઉમદા છે. તો આવનારા વર્ષના જે સમિતિનો પ્રોજેક્ટ છે એમાં આપણે આ પ્રકારની અન્ય જે કૌશલ્ય વર્ધનની પ્રવૃત્તિ કરીએ એને પણ આપણે સાંકળી લઈએ, કારણ કે આપણી પાસે એક ઓલરેડી એ ડેટા આવી ગયો છે કે આ 1000 બાળકોમાંથી આ બાળકોને આ પ્રકારના કૌશલ્ય વર્ધન માટે આપણે પ્રેરિત કરી શકીએ, આ બાળકોને આ પ્રકારના કૌશલ્ય વર્ધન માટે તૈયાર કરી શકીએ. તો મૂલ્યલક્ષી શિક્ષણની જે ઓન સાઇટ પ્રવૃત્તિ આપણે કરીશું એ તો મહત્વની છે. સાથે સાથે હું માનું છું કે આવી રીતે જો આ 1000 બાળકોમાંથી આપણે 100-200 બાળકો પણ એવા આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જેમનામાં કંઈક વિશિષ્ટ ક્ષમતા આપણને દેખાય છે અને એમના સંજોગોને પણ જો આપણે સમજી શકીએ કે શા માટે ક્ષમતા નથી વિકસી શકી, માતા પિતા તરફથી કોઈ ઇન્ડિફરન્સ છે અથવા તો અજ્ઞાન છે એને કારણે નથી થઈ શક્યું, અને કોઈ સંજોગો એવા છે, તો આમના ઉપર જો આપણે ફોકસ રહીને કાર્ય કરી શકીએ આવનારા વર્ષમાં ભાવિ ફાઉન્ડેશનના સપોર્ટથી ઓફકોર્સ, તો કદાચ આવનારા વર્ષની સમિતિની પ્રવૃત્તિમાં આ એક વધારાનો ઘટક આપણે જોડી શકીએ. હવે આપણી પાસે અહીંયા બે મુખ્ય શબ્દો છે કે જેના ઉપર હું વાત કરીશ. એક છે કથા, સ્ટોરી, અને બીજું છે મૂલ્યો. કારણ કે આ બે વસ્તુ જોડાવાની છે અને બહુ એક સમાનતાની સાથે બે વસ્તુઓ જોડાવાની છે. આપ સૌને બહુ સરસ એવું નામ સમિતિ આપેલું છે અને એ છે સાહિત્ય મિત્ર. મારી પાસે પણ એક ઓળખ નથી, એના માટે મારે આ વર્ષે સંભાવના નથી, આ જન્મમાં સંભાવના નથી, કારણ કે એ ઓળખ પ્રાપ્ત કરવાની જે પાત્રતા છે એ મહિલાઓને સાહિત્ય મિત્ર બનાવવું એવું સમિતિનું એક જે મિશન છે એમાં અમે લોકો બધા શું કહીએ આપણે એને વેલ વિશર્સમાં ફોર્સ હા નર્ચરર્સ. યસ. તો સાહિત્ય મિત્ર આ સંજ્ઞા બહુ ઇન્સ્પાયરિંગ છે. પહેલા તો મિત્ર શબ્દ જ એવો છે કે જે તમને એકદમ જ રિલેક્સ કરી નાખે, કારણ કે બાકી બધા જ સંબંધો બહારવાળા સંબંધો હોય છે. બાકી બધા સંબંધોમાં ફરજો જોડાયેલી હોય, અધિકારો જોડાયેલા હોય અને એનું કોઈક નિયંત્રણ કોઈક સ્થળેથી થતું હોય કે આ સંબંધ બરાબર નિભાવવામાં આવી રહ્યો છે કે નથી નિભાવવામાં આવી રહ્યો, એની ફરજો, એના અધિકારો, એના કોન્ટ્રાક્ચ્યુઅલ ટર્મ્સ. મિત્રતા એવો સંબંધ છે કે જેમાં કોઈ કોન્ટ્રાક્ટ નથી હોતો, તે સંપૂર્ણપણે સ્વયંભૂ હોય છે, વોલેન્ટરી હોય છે, નોન કોન્ટ્રાક્ચ્યુઅલ હોય છે અને એના માટે આપણે સંપૂર્ણપણે એના વિશે હળવાશ અનુભવીએ છીએ. એટલે મિત્રતા શબ્દમાં જ એક હળવાશ છે અને there is something to look forward to. અને તમે માનવના તો મિત્ર છો જ અને હશો, એમાં કોઈ સંભવ નથી, પણ અહીંયા તમે મિત્રતા સાહિત્ય સાથે કેળવી રહ્યા છો, સાહિત્ય તત્વ સાથે કેળવી રહ્યા છો. કૃતિઓ તો ઠીક છે, એનું ટૂલ છે, પરંતુ સાહિત્ય તત્વ, સાહિત્ય પ્રવૃત્તિ જે છે અને એનીથી વધારે આગળ વધવું તો કલાની જે પ્રવૃત્તિ છે, ચેતનાની જે પ્રવૃત્તિ છે, એની સાથે આપ મિત્રતા કેળવી રહ્યા છો. તો
માત્ર એ બાળકોને માટે જ આ આખી પ્રવૃત્તિ લાભદાયી નથી પુરવાર થવાની. હું માનું છું કે સાહિત્ય મિત્રો માટે પણ આ ઘટના થકી આ આદાન પ્રદાનની અને આ ચેતના અને સાહિત્ય તત્વની સાથે જોડાવાની જે પ્રવૃત્તિ છે એના થકી સાહિત્ય મિત્રોને પણ એક આંતરિક ઉત્ક્રાંતિનો અનુભવ થશે અને થવો જ જોઈએ. તો જ આપણી જે સંડોવણી છે આ પ્રવૃત્તિમાં એ સાર્થક થઈ એવું આપણે કહી શકીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે મિત્રતાનો સંબંધ ક્યારે યાંત્રિક રીતે ન જીવી શકાય. બાકીના સંબંધો આપણે યાંત્રિક રીતે જીવી શકીએ. કરવાનું છે એટલે કરવું પડે, કરી નાખ્યું, ઠીકઠાક પાસિંગ માર્ક સાથે કરી નાખ્યું. મિત્રતાના સંબંધમાં એવા કોઈ ધારાધોરણ નથી હોતા, કારણ કે આપણે કરવા માટે તત્પર છીએ, કર્યા વગર રહી ના શકીએ. કરવું પડે છે એટલા માટે નહીં, પણ કરવા માટે અંદરથી એક જબરદસ્ત એક ફોર્સ આવે છે એટલા માટે કરીએ છીએ કામ. તો સાહિત્ય અને કલા અને ચેતનાની આ પ્રવૃત્તિની સાથે જોડાવામાં અંદરથી જે ફોર્સ આવે એ જ મને લાગે છે કે આપણા માટે મુખ્ય એવું એક ચાલક બળ રહેવું જોઈએ. એટલા માટે નહીં કે એક વખત આ પડાઈ ગઈ છે સમિતિ ફાઉન્ડેશન ને હવે ખરાબ લાગશે, આ વર્ષે કરી નાખવું ઠીક છે. પરંતુ આ કરવામાં મને પણ ખૂબ મજા આવે છે. આ કર્યા વગર હું રહી નહીં શકું. આ કરવાથી મને પણ એક ઉત્ક્રાંતિનો અનુભવ થાય છે. એ ભાવના સાથે આપણે આ પ્રવૃત્તિમાં જોડાઈએ. એટલે ઇન્ટરનલાઇઝેશન ઓફ ધીસ હોલ એક્ટિવિટી, એને એક યાંત્રિક રીતે ન કરતા આપણે એને આપણી ચેતનાનો ભાગ બનાવીએ. એ કૃતિને પણ આપણે ચેતનાનો ભાગ બનાવીએ, વાર્તાને પણ આપણે ચેતનાનો ભાગ બનાવીએ, તો આખી જ પ્રવૃત્તિમાં એક જુદા જ પ્રકારની એક અનુભવ તમને પણ થશે અને તમારા થકી બાળકોને પણ થશે. એટલે એવી કૃતિઓ પસંદ કરીએ કે જેમાં આ શક્તિ હોય, આ ઉત્ક્રાંતિ અનુભવવા માટે એ કૃતિમાં એક તાકાત હોવી જોઈએ, એ શક્તિ હોવી જોઈએ, વાર્તામાં પણ એ શક્તિ હોવી જોઈએ. અને સારું સાહિત્ય એની નિશાની એ છે કે એ આ પ્રકારની આંતરિક આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટેની જગ્યા આપણી અંદર ખોલી આપે. પંચતંત્રમાં એ ક્ષમતા છે એટલા માટે તો 2500 વર્ષ સુધી ટકી ગઈ છે એ વાર્તાઓ. બાકી ઘણી બધી વાર્તાઓ ટકવા માટે સક્ષમ નથી હોતી. એમનામાં સત્વ નથી હોતું, એમનામાં તત્વ નથી હોતું. કારણ કે પંચતંત્ર 2500 વર્ષ સુધી ટકી ગઈ છે અને માત્ર ભારતમાં નહીં, ભારતની બહાર પણ એ એક લોકપ્રિય માધ્યમ બાળકોના શિક્ષણ માટે, કે તમામના શિક્ષણ માટે. માત્ર બાળકો જ પંચતંત્ર વાંચે એવું જરૂરી નથી. એ સાધન તરીકે જોવામાં આવે છે. એ જ બતાવે છે કે પંચતંત્રમાં જબરદસ્ત એવી ક્ષમતા છે કે જે માનવીય લાગણીઓ, માનવીય મૂલ્યો, માનવીય જીવનને એના જે યુનિવર્સલ આસ્પેક્ટ છે એને કેપ્ચર કર્યું. જો યુનિવર્સલ હોય તો જે ટકી શકે, સમય પૂરતું એ મર્યાદિત હોય તો એ પૂરું થઈ ગયું. તો આ વર્ષની જે આપણો પ્રોજેક્ટ છે એમાં ઘણા બધા આયામો હું જોઈ રહ્યો છું. માત્ર એને એક કન્વેન્શનલ આપણે સ્ટોરી શેરિંગ તરીકે ન કરતા એના જે સામાજિક ઉદ્દેશ્યો છે, એના મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્યો છે, એના સાહિત્યિક ઉદ્દેશ્યો છે, એના આધ્યાત્મિક ઉદ્દેશ્યો છે, આ બધાને પણ આપણે જો ધ્યાનમાં રાખીશું તો આ વર્ષની આ પ્રવૃત્તિ થકી ભવિષ્યના ઘણા નવા આયામો આપણા સમક્ષ ખુલી જશે, વ્યક્તિગત રીતે અને એક સંસ્થાની રીતે. તો આ સાહિત્ય મિત્ર શબ્દને પણ હું આગ્રહ રાખીશ કે આપ યોગ્ય રીતે શબ્દને સમજી અને
સાહિત્ય સાથેની આ મિત્રતા નિભાવવાની આપણે સૌ સાથે કોશિશ કરીશું. બીજો શબ્દ આવે છે શેરિંગ. શેરિંગ પણ એ ઉમદા ભાવનાનો શબ્દ છે. એમાં ડિસ્ટ્રીબ્યુશન નથી, પાર્ટનરશિપ નથી, કારણ કે આ બધામાં ગીવ એન્ડ ટેક હોય, કોન્ટ્રેક્ચ્યુઅલ હોય, કોને કેટલું મળશે, આટલા ટકાનું ડિસ્ટ્રીબ્યુશન, આ પ્રકારની પાર્ટનરશિપ. શેરિંગમાં એવું કશું નથી હોતું. જમું છું, તું આવી ચાલ બેસી જા. હું જે ખાઉં છું સંપૂર્ણપણે તું પણ, તારો પણ એટલો જ અધિકાર છે જેટલો મારો એ રિસોર્સ ઉપર છે. એટલે શેરિંગમાં માલિકીની ભાવના નથી હોતી. શેરિંગમાં કોઈ વિભાજનની ભાવના નથી. શેરિંગ ઇઝ લાઈક જે મારું છે તારું છે અને આપણે સાથે મળીને એનો આનંદ ઉઠાવીએ. તો સ્ટોરી એવી વસ્તુ છે, સાહિત્ય તત્વ એવી વસ્તુ છે કે જે શેર થઈ શકે. એનો જે પરિપાક છે, અંતિમ પરિપાક છે, એ એવો છે કે જે આપણે એકલા ક્યારે સંપૂર્ણ આનંદથી એનો અનુભવ ન કરી શકીએ. ઘણી લાગણીઓ, ઘણો આનંદ એવો છે કે જે શેર જ કરવો પડે. એકલા એ આનંદ ન ઉઠાવી શકે. કદાચ આ આનંદ એવો છે કે જે શેર કરવો જરૂરી થઈ જાય છે. એકલા આપણે આનંદ નહીં ઉઠાવી શકીએ. અને આપણા માટે એ ખુશકિસ્મતી છે કે શેર કરવા માટે આપણી સમક્ષ સુંદર બાળકો બેઠા હશે, જેમની સાથે આપણે આપણો આનંદ શેર કરી શકીશું. કોઈ અપેક્ષા વિના, કોઈ શરતો વિના, કોઈ ભૂતકાળ વિના અને કોઈ ભવિષ્ય વિના. માત્ર ને માત્ર જે તે ક્ષણની એ ઘટના હશે. એટલા માટે કે જેવું કન્ડિશન જોડાશે કે આનંદની અનુભૂતિ ક્યાં સંકુચિત થઈ જશે, કુંઠિત થઈ જશે. એટલે બિનશરતી અને કોઈ પ્રકારના સમય અને સ્થળ કાળના બંધનો વિના આ શેરિંગ ઓફ જોય આપણે ત્યાં અનુભવીશું. અને એ પણ આપણા સૌ માટે એક મારી દ્રષ્ટિ આંતરિક ઉત્થાનનું એક કારણ બનશે. એટલે મિત્રતામાં શેરિંગ જ હોય. મિત્રતામાં પાર્ટનર ના હોય. મિત્રો ક્યારે પાર્ટનર ના બની શકે, કારણ કે બને તો ગણતરીઓ આવી જાય, શરતો આવી જાય, ડિસ્ટ્રીબ્યુશન આવી જાય, વહેંચણી આવી જાય. એટલે આપણે વહેંચણી, ડિસ્ટ્રીબ્યુશન, પાર્ટનરશિપની ઘટનામાં નથી જતા. આપણે we are just sharing the joy of reading, experiencing, feeling good literature. સારું ઉત્તમ સાહિત્ય વાંચવાનું, અનુભવવાનું અને ઇન્ટરનલાઇઝ કર્યા પછી જે આનંદ ઉદ્ભવે છે આપણે બાળકો સાથે શેર કરીશું. અને શેરિંગમાં આપણે જે અનુભવી રહ્યા છીએ એનો સ્પર્શ સામેવાળી વ્યક્તિને પણ થવાનો જ છે. તો આ આખી જે ઘટના છે એ ખૂબ સૂક્ષ્મ ઘટના છે, ઇમેઝરેબલ એવી આ ઘટના છે. એટલે તમે એને આમ આંકડાઓમાં આપણે કહીશું કે ચાલો આટલી સાહિત્ય મિત્ર બહેનો અને આટલા બાળકો, પરંતુ એનો કોઈ ટ્રુ મેઝર નથી. એ આંકડાઓ આ પ્રવૃત્તિની સફળતાનો ટ્રુ મેઝર ના હોઈ શકે. ટ્રુ મેઝર એવો છે કે જે ઇમેઝરેબલ છે. એટલે એ અનુભવવા માટે તમારે કરવું જ પડે. એ કોઈને આપણે લખીને પણ સમજાવી નહીં શકાય. ગૌરવભાઈ પણ એમના એન્યુઅલ રિપોર્ટમાં એ લખીને સમજાવી નહીં શકે કે જે થયું તે શું થયું. કોઈને કહેવું જ પડે કે તમે આવો અને જુઓ, તમને ખબર પડશે, અને અનુભવો, અને તમે પોતે થાવ તો તમને ખબર પડશે કે જે થયું તે શું થયું. એટલે આની સૂક્ષ્મતાને પણ આપણે સમજવી ખૂબ જરૂરી છે. તો મિત્રતા, શેરિંગ ઓફ સ્ટોરીઝ. સ્ટોરી એટલે શું? સાહિત્યિક અર્થ તો અનેક હશે. આને વાર્તા કહેવાય, આવું પોમ હોય,
આવી અંદર યુક્તિઓ હોય, આવી રીતનું કંઈક નેરેશન હોય વગેરે, જેની કદાચ વાત ગઈકાલે આપણી સાથે કરવામાં પણ આવી હોય, એ બધું ફાઇન, પરંતુ ઇસેન્શિયલી સ્ટોરી ઇઝ અ નેરેશન. એક ઘટના એ કાલ્પનિક પણ હોય કે વાસ્તવિક હોય. કલ્પના પણ વાસ્તવ પર જ આધારિત હોય છે, એટલે આ કલ્પના અને વાસ્તવિકતાનો જે ભેદ છે એ પણ ક્યારેક ચીચરો હોય છે, એ વાસ્તવિક નથી હોતો. એટલે જે ઘટનાનું નેરેશન આપણે કરીશું એઝ અ ફોર્મ ઓફ સ્ટોરી, એ એની જે અસરકારકતા છે એને પણ આપણે સમજવી જરૂરી છે, કારણ કે દરેક ટૂલની એક અસરકારકતા હોય છે, એની એક ઇફેક્ટ હોય છે, એની એક યુટિલિટી હોય છે, એની એપ્રોપ્રિએટનેસ હોય છે. જ્યાં હથોડી વાપરવી પડે ત્યાં હથોડી વાપરવાની, જ્યાં કાતરની જરૂર હોય ત્યાં કાતર વાપરવી, જ્યાં ચીનીની જરૂર હોય ત્યાં ચીની વાપરવી. તો આ બધા ટૂલ્સ છે, અને સ્ટોરી પણ એક ટૂલ છે આપણી સમક્ષ. શેરિંગ સ્ટોરી ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. આ બધું આપણે શું કામ કરીએ છીએ? કારણ કે સમિતિ ફાઉન્ડેશનની ઈચ્છા છે કે સ્ટોરી શેર થાય. નહીં, ઇટ ઇઝ ઓનલી અ મીન્સ, ઇટ ઇઝ ઓનલી અ ટૂલ. અને મેં જેમ કહ્યું તેમ ટૂલ્સ જુદા જુદા હોઈ શકે, અને એક સાથે આપણે બે ટૂલ પણ વાપરી શકીએ. સ્ટોરી એટલે માત્ર સ્ટોરી શેરિંગ એટલે માત્ર બોલવાનું જ છે એવું પણ જરૂરી નથી. અભિવ્યક્તિની અનેક સંભાવનાઓ આપણી સમક્ષ હોઈ શકે. We can be innovative, we can be experimental, we can combine multiple tools as part of this whole process of sharing literature, good literature, inspiring literature with strict chill. એટલે માત્ર કથન પર આપણે ભાર ન મૂકીએ. કથન તો છે જ, પણ કથનની સાથે સાથે બીજા બધા જે ઘટકો છે, બોલવું, વક્તૃત્વ, ક્યાંક એક્ટિંગ, શક્ય હોય તો સમિતિ ફાઉન્ડેશનને નમ્ર સૂચન છે કે પંચતંત્રની સાથે જોડાયેલા જે પાત્રો છે એના થોડા પપેટ્સ જો આપણે ક્યાંકથી ખરીદી શકીએ તૈયાર મળતા હોય તો એ પણ આપણે સાથે રાખીએ તો બાળકોને વધારે એમાં આનંદ આવશે. પપેટ્સ નહીં તો કંઈ નહીં તો એવા કોઈ પોસ્ટર જેવા છે કે જે બાળકોને પહેરાવી દઈએ આપણે ત્યાં, એકને સિંહ બનાવીને બીજાને મોટી બનાવીએ, તો આખી પ્રવૃત્તિ વધારે અસરકારક રીતે થઈ શકશે. કારણ કે આ એજ ગ્રુપ જે આપની સમક્ષ હશે એ કદાચ કથન સાથે તો સંકળાઈ શકશે, પરંતુ કથનથી પણ વધારે આ જે બીજા એક્સપેરિમેન્ટલ જે ટૂલ્સ આપની સમક્ષ હોય એની સાથે વધારે સારી રીતે સંકળાઈ શકે. અને બાળક એ એજ રિલેટેડ કેટેગરી નથી. આપણે સૌને પણ બાળક થવાની આ ઉંમરે પણ સંપૂર્ણપણે છૂટ છે. બલકે બનવું આપણા બધા માટે એક ખૂબ જ આહલાદક અનુભવ હોવો જોઈએ, કારણ કે મોટા થઈ જવાનું જે ભાર છે ને એ બહુ જબરદસ્ત હોય છે, અને ક્યારેક એ ભાર જો આપણે ઉતારી શકીશું તો આપણા સૌ માટે એટલીસ્ટ એ અડધો કલાક માટેના સમય જે આપણો છે એ સૌ માટે જુદા જ અનુભવને લાવશે. એટલે પંચતંત્રની એ કથા દ્વારા આપણે પણ ક્યાંક બાળક થઈએ અને આ બાળકોની સાથે એકમેક થઈ જઈએ, અને કથા દ્વારા જે આપણે પહોંચાડવું છે, જે અનુભવવું છે, જે અનુભવડાવવું છે એ બધું જ 1 કલાકની આપણી એ પ્રવૃત્તિમાં સંભવ બની શકશે. તો ઇન્ટરનલાઇઝેશન અને ઇનોવેશન આ ખૂબ જરૂરી છે. સ્ટોરીની આસપાસનું જગત પણ આપણે
ક્યાંક સાંભળી લેવું જોઈએ. સ્ટોરીની તો એક પોતાની એનો ઘટનાક્રમ છે, એના પાત્રો છે, પરંતુ એ પાત્રો થકી, એ ઘટના થકી બીજું ઘણું બધું છે કે જે આપણે એમના સુધી પહોંચાડી શકીએ, જે સ્થૂળ રીતે ત્યાં લખાયેલું નથી, કહેવાયેલું નથી. તો જે ઇનડાયરેક્ટ રેફરન્સીસ છે, જે સમજાવવા જરૂરી છે બાળકોને. ડાયરેક્ટલી તો ચાલો એ કથા છે, પરંતુ ઇનડાયરેક્ટલી એ કથા દ્વારા જે બીજા રેફરન્સીસ આપણે એમના સુધી પહોંચાડવા છે, એને પણ આપણે કથામાંથી આઈડેન્ટિફાઈ કરીએ કે આ કથા કહેવાની સાથે સાથે આટલી વસ્તુઓ એવી છે કે જે સમાજને લગતી છે, તો હું અલગ રીતે બહાર લાવીશ. આટલી વસ્તુ એવી છે કે જે વ્યક્તિત્વ ઘડતરને લગતી છે, એ પાત્ર દ્વારા હું કંઈક બાળકો સમક્ષ વ્યક્તિત્વ ઘડતરની વાત કરી શકીશ, ચરિત્ર નિર્માણની વાત કરી શકીશ, એમની કેટલીક જે એજ રિલેટેડ મૂંઝવણો છે એનો પણ આ વાર્તા થકી હું ક્યાંક એમની મૂંઝવણને હું એડ્રેસ કરી શકીશ. તો વાર્તા એક એવું ટૂલ છે કે જેના દ્વારા આપણે એક સાથે અનેક સાધ્યો સાધી શકીએ છીએ. એનું જે સ્થૂળ જે ઘટના છે, એની જે સ્થૂળ વાત છે એ તો બરાબર છે, પરંતુ એ સ્થૂળ વાત અને એમાં જે ડાયરેક્ટલી કહેવાયેલી વાત છે એના ઉપરાંત જે ઇનડાયરેક્ટલી આપણે એમના સમક્ષ જે રેફરન્સીસ આપી શકીએ, એ તમામ રેફરન્સીસ પણ આપણે અગાઉથી જો આઈડેન્ટિફાઈ કરી લીધા હશે કે આ સ્થળે આ વાર્તામાં આ ઘટના પછી હું આ વાત લઈ જઈશ અને એને સાંપ્રતમાં એ વસ્તુની સાથે સાંકળી દઈશ. આ એકમાત્ર કથા નથી, પરંતુ એમના માટે એક જીવન જીવવા માટે આપણે એક યોગ્ય રિસોર્સ એમના મનમાં આરોપિત કરી રહ્યા છીએ. તો આજે ઇનડાયરેક્ટ રેફરન્સીસ છે, એના વિશે પણ આપણે જો સભા લઈશું પહેલેથી, એના વિશે જો થોડી તૈયારી કરી રાખી હશે તો આ જગ્યાએ આ ઇનડાયરેક્ટ રેફરન્સ, પરંતુ એ રેફરન્સ એવો કે જેમાં કોઈ એ દબાઈ ન જાય, કે કોઈ એવા લોડેડ વાતો નથી કરતી, કારણ કે બાળકો છે, હજી એમની સમજ એટલી કેળવાયેલી નથી અને કેટલીક લોડેડ વાતોથી શક્ય છે કે વધારે મૂંઝાઈ જાય. એટલે જે સરળ રીતે, સીધી રીતે અને જે બિન વિવાદાસ્પદ છે એવી વાતો આપણે, કારણ કે વિવાદાસ્પદ વાતો માટે સમજવા માટેની જે મેચ્યોરિટી જોઈએ એ સ્વાભાવિક છે કે આ ઉંમરના બાળકોમાં નહીં હોય. યુવાન થઈ જશે પછી વિવાદાસ્પદ બાબતો વિશે વધારે સારી રીતે સમજી શકશે. એટલે બિન વિવાદાસ્પદ એવી સામાજિક, મનોવૈજ્ઞાનિક, પારિવારિક જો કોઈ રેફરન્સીસ હોય કે જે એમને જીવનમાં સારી રીતે આગળ વધવા માટે ઉપયોગી થાય, એવા રેફરન્સીસ ની આપણે ત્યાં જરૂર વાત કરીશું. અને આ કથામાં ક્યાંક ને ક્યાંક પરિવાર આવશે જ, ક્યાંક ને ક્યાંક એ પ્રાણીઓ હશે તો પ્રાણીઓના સમાજની પણ વાત આવશે, જે માનવ સમાજની કલ્પના પ્રાણીઓના સમાજ પર ત્યાં એક રિફ્લેક્ટ કરવામાં આવી છે. તો આ પ્રકારની વાતો આપણે ત્યાં કરીશું.